ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ અન્ય રાજ્યમાં ચૂંટણીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ગુજરાતીઓ વિશેની ટિપ્પણીને લઈને ભાજપે ધરણા કર્યા હતા. ગુજરાતીઓને અભણ કહેવાના વિરોધમાં ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોકમાં ધરણા યોજવામાં આવ્યા હતા. ભાજપે મૌન ધરણા કરીને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો વિરોધ નોંધાયો હતો. ઘોઘા ગેટ ખાતે યોજાયેલા ધરણામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વચ્ચેનો હતા. હું ડૉક્ટર હરેશ નાવડિયા, ભારતીય જનતા પાર્ટી મહાનગરના ઉપપ્રમુખ. આજે મહાનગર ભાવનગર દ્વારા ઘોઘા ગેટ ખાતે એક મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ અગાઉ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા આપણા ગુજરાત અને ગુજરાતીઓ માટેની ટિપ્પણી કરવામાં આવી. એ અનુસંધાને આજે અહીંયા મહાનગર ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે એક મૌન ધરણાનું આયોજન કર્યું છે. ગુજરાતની ધરતીએ સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતીજી આવા સપૂતોને જન્મ આપ્યો છે, જેમણે આ દેશને ઊંચાઈ પર લઈ જવા માટે પોતાનું બલિદાન અને ખૂબ યોગદાન આપ્યું છે. તેવા સમયે એમણે ગુજરાતીઓ માટે આવી ટિપ્પણી કરી છે. આપ સર્વે મીડિયાના માધ્યમથી હું ગુજરાતની સમગ્ર જનતાને વિનંતી કરીશ કે આગામી દિવસોની જે ચૂંટણીઓ છે, આ ચૂંટણીની અંદર કોંગ્રેસીઓને આપણે એવો જવાબ આપીએ કે 7 જન્મ સુધી પણ એ આપણા ગુજરાતીઓનું નામ ન લે.